સુરેન્દ્રનગર જિલ્લાના કોંડ ગામમાં ખેતરમાં વીજ લાઈન નાખવાનો વિરોધ ગાંધીનગર સુધી પહોંચ્યો। ધારાસભ્ય પ્રકાશ વરમોરાની આગેવાનીમાં ખેડૂતોના પ્રતિનિધિઓએ આજે ગાંધીનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક કરી। બેઠકમાં ખેડૂતોએ રાજસ્થાન સરકારની એસઓપી મુજબ જમીનના બજારના ભાવ 4 ગણા વળતર ચૂકવવા, નવસારી કલેક્ટરના આદેશ મુજબ વાણિજ્યિક હેતુ માટે 4 ગણું વળતર સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની માંગ કરી। સાથે જ મોબાઈલ ટાવરની જેમ વીજ ટાવર માટે પણ માસિક ભાડું ચૂકવવાની માંગ કરી। ખેડૂતોએ વીજ ટાવર માટે મહિને 30,000 રૂપિયાનું ભાડું ચૂકવવાની પણ રજૂઆત કરી। કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી સાથેની સકારાત્મક બેઠક રહી હોવાનો ખેડૂત પ્રતિનિધિઓએ દાવો કર્યો। સાથે જ કોંડ ગામમાં તાજેતરમાં થયેલા પોલીસ અત્યાચારના મુદ્દે જવાબદારો સામે કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હોવાની વાત કરી। તો ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ દાવો કર્યો કે સરકાર ખેડૂતોના હિત માટે સતત કાર્યરત છે, વિવિધ યોજનાઓથી ખેડૂતોને લાભ પહોંચાડી રહી છે। ખેડૂતોએ વીજ ટાવર માટે મહિને 30,000 રૂપિયાનું ભાડું ચૂકવવાની પણ રજૂઆત કરી। કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી સાથેની સકારાત્મક બેઠક રહી હોવાનો ખેડૂત પ્રતિનિધિઓએ દાવો કર્યો। સાથે જ કોંડ ગામમાં તાજેતરમાં થયેલા પોલીસ અત્યાચારના મુદ્દે જવાબદારો સામે કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હોવાની વાત કરી। તો ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ દાવો કર્યો કે સરકાર ખેડૂતોના હિત માટે સતત કાર્યરત છે, વિવિધ યોજનાઓથી ખેડૂતોને લાભ પહોંચાડી રહી છે।